સમગ્ર રાજ્યમાં પોલીસના સબ સલામતના દાવાઓ કરવામાં આવે છે, સાથે શહેરમાં પેટ્રોલિંગ અને નાઇટ કોમ્પિંગ પણ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવામાં સફળ થતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અતિ સુરક્ષિત કહેવાતા જજના બંગલામાં થઈ છે. ત્યારે પ્રજાસત્તાક દિવસની પૂર્વે રાત્રિએ તસ્કરોએ ધોલેરા કોર્ટના મેજિસ્ટ્રેટ વીવી જોશીના ઘરમાં તાળા તોડી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. તસ્કરોએ બંધ ઘરનો લાભ લઈ સામાન વેરવિખેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ધંધુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે કેટલા રૂપિયાની માલમત્તા અને રોકડની ચોરી થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસ સુરક્ષાના ઘેરામાં રહેતા જજના જ ઘર સલામત નથી તો સામાન્ય નાગરિકોનું શું, તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સાથે આ ઘટનાથી પોલીસની સતર્કતા ઉપર પણ પ્રશ્ન ઉઠ્યા છે.